ઓ પતરી હું ખાધું તો ધરાઈ ગયો. એટલે ધરાણો નથી, આ તો ખાલી ઓટકાર આવ્યો. તો પણ ખાધું હું? ચણા ચોર ગરમ. વાહ ભાઈ વાહ પતરી, ઈ તો મજા આવી જાય હો. ઈ તો કેટલી બધી આવે, જલસો પડી ગયો છે ને. હું જલસો પડી ગયો. એ ગુજભાઈ મને તો એવું લાગે હારો મને હાથી ગયો. કેમ? હવે 10 રૂપિયા લીધા અને ખાલી 2 બુગડા ખાધા ત્યાં તો પૂરી થઈ ગઈ. હોય પતરી, હું ન માનું. લે મેં ખાઈને આવ્યો. કેટલા લીધા? 10 રૂપિયા. આ તો 10 માં પતરી એટલું જ આવે ને, ઈ હું કઈ હારે આવે. હા એ ગજુભાઈ એ કરવા દેખો. કેમ? મને નકરું પ્રોફિટ જ તે. હા ઈ પતરી તારી વાત સાચી હો ભાઈ, નાનો એવો ધંધો હો ભાઈ. 10 રૂપિયામાં એ ટાંક ટાંક તો? કરીને એટલે ચણા મસાલા નાખે, થોડુંક ડુંગળી નાખે, થોડી કોથમરી નાખે, ધાણા જીરું નાખે, મરસું નાખે અને લીંબુ તો આખો દી નિસેવત કરે. એમાં શું હોય પતરી, ઈ 1-2 લીંબુ છે ને આખો દી હાલે. હા સમજો તો તું? અને એમના પાછા 10 રૂપિયા લે. એ પતરી તો ઈ કરવા રેખું હો. એ તો ગજુભાઈ કહું છું તમને. તો ચાલો ને. આ કરી નાખ્યું. એમાં શું છે, નાનું એવું રોકાણ ને નાનો એવો ધંધો. ખાલી આમ તો અવડો આમ તો ખાલી ડબ્બો હોય ને, કામ લાગી જાય. એ મસ્ત અસાલી મસાલી કરીને હા ગામના 10-10 રૂપિયામાં. હા હા ગજુભાઈ હાલો તો. એ ભાઈ થાકી ગયો હું. થાકી ગયો? એ ભાઈ હવે હે ને સાસ લેવા હું કાલ નહીં જાઉં. કેમ? એ ભાઈ બસ ના પડી ને, હવે હું કાલ સાસ લેવા જવાની નથી. એ ખાટીમાં મફત છાશ આપે છે તો તને લેવા જવામાં શું વાંધો છે? એ ભાઈ ખાટીમાં કાંઈ મફત સાસ નથી દેતા હો. આ તો તું શું તો પૈસા આપે છો ને? એ ભાઈ પૈસા તમે નથી આપ્યા, પણ કલાક વાર લાગી ને, એ કલાકના ખાટીમાં હે ને કામ કરતો હતો ને એટલે વાર લાગી. વાહેદું કરાયું ખાટીમાં, વાહેદું આમ જો કઈનો દાંડો રહી ગયો. હવે હે ને હું નહીં જાઉં ખાટીમાં. ઓલે તારે સાસ લેવા જવું હોય ને તો તું જાજે. હે ગાડા, હું રોજે જાઉં છું, મને કોઈ દી કાંઈ કહેતા નથી કે તમે આ થોડું પોદળા લઈ લે કે હાવણા મધ્ય કાંઈ નથી કહેતા. અને આ તને જ કીધું? એ ભાઈ હું જો ને એટલે મને કામ આપ્યું. હવે કાલથી તું જાજે અને તારે જાવ હોય તો જાજે, ને હું તો 10 રૂપિયાની સાસ છે ને 20 થી લઈ લે. બાકી હું કામ કરવા નહીં જાઉં. હવે એની ભેંસનું પોદળા હું થોડો ઢહડું. ભાઈ એમાં એવું ન હોય ગાડા, આખું વરે આપણને મફત આપે છે તો કારક કામ કરવું પડે, એમાં શું વાંધો છે? એ ભાઈ હવે હું એક કે કામ નહીં કરું. જો અહીં બેઠી છે આખો દી આજ મારે પોરો ખાવાનો છે. આ તો કાંઈ વાંધો નહીં, બરોબર? આપણે મારી વાત સાંભળી ગઈ. હજી એક કામ બાકી છે. એ ભાઈ બીજું કામ પાછું? અરે પણ આ તારા ફાયદા માટે છે. આ તો કે હા જો 100 રૂપિયા મોકલી તને, એટલે ગામમાં જવાનું છે. મેથીના કુરિયા, રાયના કુરિયા અને ધાણાના કુરિયા 25 રૂપિયાનું તાર લેતા ને 25 રૂપિયા વધે એનો તું તમ તારે નાસ્તો કરતા જાય બસ. આ તો વાંધો નહીં કે મફતમાં ધક્કો હવે હું ન ખાતો. ના ના એટલે તારી હારું ચાર રાખ્યું કામ. આ તો કાંઈ વાંધો નહીં ભાઈ, હમણાં લઈને આવું હો. ફટાફટ હો. હા હા સાચી નખું ન થાય. હા જા માની તો જો પૈસા આપ્યા એટલે. હા પતરી એકાદો હાથ તો પાડ ભાઈ. હલો ચણા મસાલી, ચણા મસાલી, ચણા મસાલી. હાલો ચણા ચોર ગરમ. હાલો હાલો. હાલ હાલ હાલ. એ ગજુભાઈ હું વેચવા નીકળ્યા બે? ચણા મસાલી. હે હા હે ગાંડા, આપણે ચાલુ કર્યું ને ચણા મસાલાનું જોતું. એ ગજુભાઈ બનાવો તો ખબર તો પડે ને તમે સના મસાલી કેવી બનાવો. એ ગાંડા આમ જો તું, આજુબાજુના ગામમાં હું બનાવતા એવી હું બનાવું. હે ગજુભાઈ તમારો આ ધંધો જ નથી, આ તમારથી હાલ છે નહીં, પણ તોય મને બનાવીને દેખાડો તો હમણાં ખબર પડે તમારો હાલ છે કે નહીં. તું છે ને ભાઈ બોલમાં. એ તો ખાધા પછી ખબર પડે હમણાં ટેસ્ટ કેવો છે. આ હું ટેસ્ટ નહીં કરે તું. હા લઈ આવો ભાઈ કાંઈક ગામમાંથી તમે નવીન લઈ આવો. તો લાવવું તો પડે ને ભાઈ, તો જ ધંધો હાલે. લીંબુ હા લીંબુ નાખો નાખો. બસ બસ લાવો લાવો તમ તારે. આહા. કોણ કરી દીધો કોણ એમ ને? આ કોને જોય ભાઈ, મસાલા મસાલા બધાય બધી સુવિધા. લે ભાઈ. હલો ચણા મસાલા, ચણા મસાલા, ચણા મસાલા. એ પત્રી એક નંબર હો ભાઈ, ખાટી મીઠી એટલે ખાટી મીઠી હો. એમ હા ગજુભાઈ હવે હે ને એક બનાવી દો હાલો. આ તો બરોબર છે, મસ્ત હતી જો. આ એટલે આ તો શાખવામાં ગઈ ને, હવે બનાવો તમ તો, હવે પૈસા આપી દો. એ એવું કાંઈ નહીં, આ બધું ગણાઈ ગયું ભાઈ. એ આને ગણાય છે તો ગણાઈ જાય ને. હા તો કાંઈ વાંધો નહીં હાલો બીજી બનાવો. બનાવ બનાવ બીજું ભાઈ. હાલો હા 100 રૂપિયા રાખો બરોબર. આ કાંઈ હું પાણીપુરી છે હે? તે એક એક તને આપું એમ? આમાં એક ઘામાં પૂરું જ હોય છેક એમ હોય એમ ને? તો
આમાં માપ હોય અમારા ભાઈ અમારે બધું આમાં બે પાર્ટનરમાં છો કે ભાઈ એ બધું તારે ભાઈ પંચાયત નથી કરવાની. આમાં હું કઈ મળે નહીં. આ તો એકલા હોય ને તો મળે. ગજુભાઈ ઓલાને કાઢી નાખો ને, કઈ કામ ન હોય તો. હવે તું ઓલા રોટી નો થા વજન તો ગજુભાઈ ઉપાડે એટલે કહું છું. એ તો ઉપાડે ને એ પછી હાથ તો વાળું ચાલો. ચણા ચોર ગરમ, ચણા ચોર ગરમ, ચણા ચોર ગરમ. હા એ ગજુભાઈ આમાં કઈ વસ્તુ તો જાજી આવતી નથી, ખાલી કોણ મોટો દેખાય. આમાં કઈ આવતું જ નથી જાજુ. એ ગાંડા અત્યારે મોંઘવારી કેટલી ઈ તો વિચાર કર તું. તો ડુંગળીનો ભાવ તો પૂછ. તો લીંબુનો ભાવ પૂછ. એ ભાઈ એક બુકડામાં તો પૂરું થઈ ગયું હતો. હવે તારું મોઢું મોઢું ખડબારે કુવા રેખું છે પૂરું થઈ જાય ને ભાઈ. એ હાલો બીજી બનાવો. એ ગજુભાઈ મોટા કરો હો, તો મોટો કરાયો. આજ પોલે એને થોડીક જાજી આપજો હો પાછા. હા ભાઈ હવે ગજુભાઈ તીખી બનાવી દો, તીખી બનાવી દો. તીખી તીખી બનાવી દઉં. હા તીખી બનાવી દો ને. હા એ ભાઈ થોડુંક લીંબુ નાખજો હો પાછા આજ પોલે પતરી. એ ગજુભાઈ લીંબુ નાખો. હા બસ. ઓ આ હવે એક ટીપું પડ્યું. એ ગાંડા આમાં છે ને એટલું જ હોય હો. જો લે હાલ આ બરોબર ને. હા આમાં ગ્રાહકને સંતોષ હોવો જોઈએ એવી વસ્તુ અને બનાવો તો મારો મજા. ભાઈ સંતોષ થાય તો જ બક્યામાં. હા ખા 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 ભાઈ. વાહ ભાઈ વાહ એક કેમ પણ નંબર તમારો હાલી જાય. તું ગાંડા છે ને હવે ગામમાં જાને બધાને કહી દેજે કે ભાઈ સણા મછલી અમારી આગળ જ ખાય. આપણે હે ને જાજી આવતી નથી, એમાં ઘડીક પૂરી થઈ જાય. હવે કરો બીજી બનાવી દો. ગાંડા ડબલ બનાવી નાખું. હા, એને તો તું ખાઈ જ ગયો છો. આજે બનાવી દો તમને. હા, એક મોટી બનાવી દો. મોટી બનાવી દે ગજુભાઈ. હા જો ગાંડા તું. આ જો એક વાટકી, હા આ બીજી વાટકી હો. હા બરોબર. ઈ તો જોઈએ ગજુભાઈ છે ભૂખ ની બારે છો. એ પત્રી તને નહીં મારો ભાઈ તને નથી કહેતો. કામ જો કેટલું કામ કેને હો પછી થાકી ગયેલો છો આજે એટલે મને ભૂખ જ એટલી લાગી. હાલ આ મોટો પડ્યો હો. લે ગાંડા સખાડ. એ ભાઈ આમાંથી ક્યાં શાખવા આવે? હું એ ગજુભાઈ આ તો ઘડીકમાં પૂરી થઈ ગઈ. એમ કરો હવે માં નથી કહી બીજા પૈસા પાછા આપજો. કેટલા આપ્યા? 100 રૂપિયા. પૂરા પૂરા. કેમ 100 રૂપિયા? 5 તો ખાઈ ગયો, 20 ની એક. એ 20 ની થોડી હોય. તો એ ભાઈ તમારે પહેલા કેવું છે ને 20 ની એક તો હું એટલી બધી ખાતો નહીં, 5 રૂપિયાની હોય. હવે જા એ ભાગર. હવે ગજુભાઈ હાલો એ મારા ભાઈ કીધું ઓલો કુરિયા ને એવું લેવા જવાનું છે, હાથમાં બનાવવાનું છે, પૈસા લાવો બીજા. આ થોડું આવતા વર્ષ હાલો એ મારા ભાઈને હું જવાબ આપી છે. હાલો ચણા મસાલે. ઓ ચણા મસાલે. હા અહીંયા આવજો. તમે હતા એમ ને? એ પથુભાઈ તો હું કરું? હા નહીરો રખડતો તો મેં કીધું નાનો એવો ધંધો કરી નાખું ભાઈ. હા છે ને તમે બહુ સારું કીધું. તમતા છે ને ગરમીના કોઈ માણસ બહાર ન જાય તો તમે ધરતો ફરતો ધંધો ચાલુ કરી દીધો એમ ને? હા અને હું હા બનાવ બનાવ એટલે જ બોલાયા. તો પછી એમ જો ને ભલા મણા. આખો મસાલો નાખજો ગજુભાઈ. અરે જોવો તમે એકવાર ખાલી લીંબુ લીંબુ હો. હા હા વાહ ભાઈ વાહ. વાહ પથુભાઈ વાહ બાકી ગજબ હો ગજબ. એકલા ખાવા મીડે હવે તો પાછા. હવે ભાઈ એમાં હું એક પચરી નહીં બનાવી દો. બોલ ને કર આવું છે એમ નહીં શું કરે તો. વાહ ગજુભાઈ વાહ તમે તે પાછા. અરે પછી હું છે ભાઈ ધંધો છે. જાદુ નાખજો ડુંગળી. હા લે મરસું મીઠું નાખજો. એ લીંબુ નાખજો લીંબુ. એ લે ભાઈ. હા બા લાવ એમ લાવ. બાકી એમ બનાવ્યો હજી એક મન બનાવી ગયો. હજી એમ હો સારું છે. હા આ મસાલો આવે ગુચી આવે તમે. આ બધું ભાઈ આવું છે આમાં બધું હોય પછી સમજ્યા. હાલો બોલો બનાવ બનાવ હજી એક આવી છે. પથુભાઈ પચરીને એક બનાવી દો. એના કોણ દે હે? હું આપી દઈશ ભાઈ. આમાં હું થઈ ગયું. લા તો હું એ બધું ડુંગળી ને એવું નાખજો પાછા. હું આજે આવું ના ના આમાં બહુ ન હોય. તો ન પાય ને હા તો લીંબુ નાખો તું ભાઈ પૈસા લેવાના છે નકર તો આપણે ધૂતી જાય. હવે ભાઈ ધૂતવાના આમાં હું ધૂતવાના હોય હવે. ના આના તે કેવું જ પડે આપણે. હવે બરાબર છે. વાહ ભાઈ જે હવે ખાંડ ભમા હે બા હવે કઈ રીતમાં હોય પછી બરાબર આ બહાર છે ને
તને તો ના પડતે નથી આવડતો કેટલા છે આપણે 80 હે બે તમે ખાધી બે એના ખાધી 20 ની એક છે એ હવે 5 રૂપિયાની હોય જીરી કેમ તો હતો હવે ઓ ભાઈ 5 ની છે ને ઈ ગામમાં મળે ગામમાં ખાવા જાવ અહીંયા તો ઘરે ઘરે આવું ઈ તો એનું લાગે નહીં ભાડું ને હા ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ લપ કરો મને એક તો મોંઘવારી વધી ગઈ છે. એ બધું આપી દો ને આવાર કોણ લપ કરે એ હવે તારે તો એક મફતમાં ખાવાનું થશે મને જ શીખામણ દેશો મારી જ ભૂલ હતી પેલા ભાવ પૂછ લેવા જતો હતો એક તો જીરી કેમ તો દીધું ને 80 રૂપિયા લઈ જાવ તો આવજો હવે ખાવી હોય ને તો ફોન કરજો હું અહીંયા પહોંચી ના 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 હવે અમારે ખાઈએ છે ને તો આજે બધા સામાન લઈને બનાવી લેજો આમને મોંઘું પડે ચણા મસાલે ચણા મસાલે એ તો તું આવ્યો કામ ખાલી ખાવા જ તે હલો ચણા મસાલે લે એ આય હલો ચણા મસાલે એ પત્રી આ બધું શું છે હું કરવો મારો ભાઈ કાંઈક તો ધંધો કરવો ને ચણા મસાલા ચાલુ કરી એમ ને તો હું કાંઈક નવીન હોય તો જ માણા લે ને એ વાત સાચી બના લે હા હા ચકાસક બનાવી દો મારો ભાઈ તું જો આવું છે ને કોઈ ન બનાવે હે લે ખબરી હું એકલો દાબે છો એટલે હવે એ જો ને ચણા મસાલા ચાલુ કર્યું મને કે ટેસ્ટ મારો મસ્ત છે ખવરાય ને એક ખવરાય એ ભાઈ આને બનાવી દેજે એક અરે બનાવી દો તમે તારે મોજ કરો ને આ પછી કેદી ચાલુ કર્યું ભાઈ તે એ ભાઈ ઈ પંચાયત નથી કરવાની હો કોઈને હા કાકા બધું મારું ભાંગ છે આ બધું હાલો ભાઈ વાહ ભાઈ વાહ ચકાસક હો ભાઈ એવું ટેસ્ટ હા ભાઈ વધારે નહીં લેવાનું નકર આ તો પાછું હાલો ભાઈ મસાલા વાહ હાલો બાજુ ભાઈ કેદું તો ચાલુ કર્યું આ એટલે આ ભાઈ આજથી જ શરૂ કર્યું ઉપડી જશો આ ધંધો હારો કેમ પણ મસ્ત બનાવ્યું સ્વાદ કેમ અરે ડુંગળી કેવી મસાલા કેવા નાખતો થોડીક ડુંગળી નો હાલે ભાઈ આમાં પછી કા બધું તમારે લેટ લેવું પેટી જ બંધ કરી દો કા ડુંગળી અમારે ઘણી પડી છે આપીશું ડુંગળી તો નાખ લેતો ડુંગળી લેતો તમને સુધારી દઉં કેમ પણ વાહ રોજ આને પાટો મારો જ ત્યો તારે લાલે વાલે ધંધાર તમે કેમ તું દઈ દેજે લે જોયું ને લાય હા બે ના લઈ લે કેટલા છે 40 રૂપિયા એ હવે આમાં એકલી ડુંગળી હતી તમે ભાઈ હું શું કરું એ એટલે એક ના 20 રૂપિયા હો નો હોય ક્યાંય ભાયા પૂછ્યા કોઈ દી ભાવ પૂછ્યા ભાવ પૂછો તો હું તને કહેતો હતો ને રોજ આને પાટો મારજે હવે આને પા કોઈ દે આવતો જ નહીં હાલે તારા પૈસા લઈ લે ભાઈ પૂરા થઈ ગયા ભાઈ આવો દે ઉપર ડબો લઈ લે હાલો સણા મસાલે સા ને હવે ખબરી ખોટાડીનો છે આને ખવાય જ નહીં હવે મુજ ભાઈ બેહું નથી લે આ ખાલી ખાવા તો આવ્યો લાગે હું ક્યાં ક્યાં ખુરશી બધું લાય એ ભાઈ કાંઈ નથી લાવ્યો કેમ એ ભાઈ 100 રૂપિયા વાટમાં પડી ગયા હે ભાઈ એમાં 100 રૂપિયામાં હું કરું એ હાચું બોલે ખોટું બોલે એ ભાઈ કૂતરું વાહે પડ્યું ને તે હું ધોઈડ્યો ને તે રસ્તામાં પડી ગયા પછી કટલા ગોત્યા ને તે કઈ 100 રૂપિયા ઝીડ્યા જ નહીં મને લે ડોબા રેખો એ ખો રીટાય પછી ઈએ પાડી રહ્યો કેજી હરખું ત્યાં કામ કર્યું ઈ કેને એ ભાઈ તને મારી પર વિશ્વાસ ન હોય ને તારા આમ બસ 100 રૂપિયા પડી ગયા મારા આમ કામા ફલાડે મેકલું ફલાડે પૂન કરું ને એમાં એવું જ હોય બધું હાલો ચણા મસાલે ચણા ચોર ગરમ હાય ઈચારો મેં આખી ઓલા છેલ્લા જોરગવાળા ગામમાં વેસી છે ભૈયા છે ત્યાં તો આ તો ઘરના નીકળ્યા એ પાડોશી હા શરૂ કર્યું અમને હા તો કાંઈ વાંધો નહીં આમ જો કાઢા હવે એક વખત ધક્કો ખાજે પછી છે ને આઈના પૂછા પેટે નથી નીકળો આયા એક એક ખવરાઈ નીકળું છેલ્લા જોરગ્રામ હે એક એક ભૂંગળી ભરાય એ ભાઈ એક છે ને ચણા ગરમ ને ડીશ તારી આટું અને એક મારી આટું બે બનાવો હાલો પછી જોયું ગાંડા તારે ખાવી એ ગજુભાઈ મારા ભાઈ તો કીધું છે એટલે મારે ખાવી જ પડે ને હા એ ઉના દાદા મને લાગે તમે ગમે એટલું રડો તમારે કઈ પાછળ વધતું નહીં હોય નકરું આ ગાંડાને ખવડાવવામાં જ જાતું હોય છે કેમ કેટલું ખાય 100 રૂપિયાની તો આ ખાઈ જો હે
છે